जिंदगी गम का सागर भी है। તો કિશોરભાઈ આપણે કેટલા વર્ષ જૂની દુકાન હશે આ? હા 40 વર્ષ 40 થી 45 વર્ષ થઈ ગયા હતા દુકાનમાં. પેલા કોણ બેસતું આયા? પેલા બાપુજી ને કાકા બેતા, એના પછી તમારા પછી? કોઈ નથી. કેમ? છોકરો છે નોકરી કરે છે. તો આ 45 વર્ષ 50 વર્ષ જૂની દુકાન છે તો હું એના પછી તો ઈ હેન્ડ ઓવર નહીં કરે હવે હાથમાં? એ કોઈ ન કરે, આ પેઢીમાં ધંધામાં કોઈ કરે નહીં. જે આ એટલા વર્ષ જૂની દુકાનો છે તો હું પછી તમને શું લાગે ધીરે ધીરે તો લુપ્ત થઈ જાય હવે? તો ધીરે ધીરે હવે જે થાય પણ આમાં તો કોઈ ધંધામાં હાથ ન નાખે. હવે રેડીમેડ એટલું થઈ ગયું ને, રેડીમેડમાં જ બધા લેવા વાળા છે. અત્યારે આખા દિવસનો આમાં કેટલું થઈ ગયા અત્યારે? એ આપણે હવાથી 60 લઈ 50-60 રૂપિયા થાય. હું તો નવું કામ કરતો નથી, રિપેરિંગ કામ જ કરું. 50 થી 60 રૂપિયાનું ખાલી? એમાં કે આવી મોંઘવારી કેમ થતું? થાય છે ભેગું, શું થાય? છોકરો નોકરી કરે એટલે આપણે કઈ જરૂર નથી મારે. હું તો 6 વાગ્યા પછી કામ મૂકી દઉં. અત્યારે આ ટૂંકમાં તમે છેલ્લી ઓલી છો પેટી હવે આ કામ કરવા માટે. આના પછી કોઈ છે નહીં.